વાંદરાના એક છોકરાએ એક છોકરાને કિડનેપ કરી લીધો. હે? ઓ, અરે મારું પેપર! અરે મારું પેપર! સોરી મિમિક્રી અંકલ. લો કાકા, તમારું ન્યૂઝપેપર. ઓય ભત્રીજા, આ ન્યૂઝ વાંચ્યા કે ડાકુ ગુસ્સેલ સિંહ ફંટૂશ નગરની આજુબાજુના શહેરોમાં લૂંટફાટ કરી રહ્યો છે? અલ્યા હું તો એ વિચારીને હેરાન છું કે આજના જમાનામાં પણ ડાકુ હોય. કેમ ભાઈ, કાકા ભત્રીજો રસગુલ્લા ખાવશો? વાવ, મજેદાર લાગે છે. હું પણ લઈ આવું છું. ખોજી અંકલ, તમારી આપેલી ગિફ્ટ બહુ જ કમાલની છે. ઓલવેઝ વેલકમ ભત્રીજા, માય પ્લેઝર. અરે વાહ, આ ખોજી સિંહજી પરફ્યુમ લઈને ફરે છે. અરે હું પણ થોડુંક છાંટી લાવું. સારી સુગંધ આવશે. ફંટૂશ નગરના વાસીઓ, માથું નીચે કરીને ઊભા રહી જાઓ, કેમ કે તમારી સામે આવી ગયા છે ડાકુઓના ડાકુ, ડાકુ ગુસ્સેલ સિંહ. ગાડી અને હેલિકોપ્ટરના જમાનામાં પણ ઘોડાવાળા ડાકુ? હા, ઘોડાવાળા ડાકુ. એક જમાનો હતો જ્યારે લોકો મારા નામથી થરથર કાપતા હતા. આજકાલ તો કોઈ અમને પૂછતું જ નથી. હું દેખાડીશ તમને બધાને ડાકુ શું વસ્તુ હોય છે. હસી મજાકથી છે અમને સખત નફરત. જે એમની સામે હશે તેની પર આવે છે આફત. આ ધાબાનું બધું રાશન અમારા હવાલે કરી દો. કાકા ચૂપ રહો. ગુસ્સેલ સિંહને હસવું પસંદ નથી. તમે આપણને મુસીબતમાં નાખી દેશો. લાલ સિંહ, તારી એટલી હિંમત કે તું મારી સામે હસે? પણ સરદાર, હું તો રાશન લાવવામાં આટલી વાર કેમ લાગે છે? કેળા સિંહ, તારી એટલી હિંમત કે તું મારી સામે હસે? પણ સરદાર હું તો ઓહો હસમુખ, મને તું એમ કે આ બોટલનું સ્પ્રે તે પોતા પર વાપરું તું? ઓહો હસમુખ, આ કોઈ પરફ્યુમ નહીં પણ લાફિંગ ગેસ છે. જો જે તારા પોતા પર છાંટી દીધું, એટલે તું તારું હસવાનું રોકી નથી શકતો. ડાકુ અંકલ, હું અંદર જઈને જોઉં છું. રાશન લાવવામાં આટલી વાર કેમ લાગે છે? હવે મારું શું થશે? ગભરાઓ નહીં મિમિક્રી અંકલ. આપણે ચોખા અને ઘઉંની બદલે ગુણીમાં ઘાસ ભરીને ડાકુ અંકલને આપશું. હાસ, આ ડાકુઓથી તો જીવ છૂટ્યો. તે મારી સામે હસવાની હિંમત કરી? પોલીસ? આ પોલીસ ક્યાંથી આવી ગઈ? લાગે છે આણે જ કઈ ગડબડ કરી છે. ઉપાડી લો આને. એને પાઠ ભણાવવો જ પડશે. અરે મને લાવ. બચાવી લે ભત્રીજા. મને બચાવી લે. છોડો મને. એ ડાકુ મારા કાકાને લઈ જાય છે. ઉભો રે ભત્રીજા, ચાચાના જીવને જોખમ હોઈ શકે છે. બંદૂકનીજી ડાકુ કાકાને લઈ ગયા. અરે મારા રોયા, તારી ખબર લઉં? મારા શહેરમાં ડાકુ છોડવાની નથી. મેડમજી, એ તો ભાગી ગયા. એમને પકડીશું કેવી રીતે? આપણે બસ આ ઘાસની લાઈનનો પીછો કરવાનો છે. આ આપણને પેલા ડાકુ સુધી જરૂર પહોંચાડશે. અરે મેડમજી, આના આગળનું ઘાસ તો બકરા ચરી ગયા. હવે આગળનો રસ્તો કેવી રીતે ગોતીશું? આ ટોપી તો કાકાની છે.
મેં કાંઈ નથી કર્યું. મને છોડી દો, મને છોડી દો. અમે તમને કાંઈ નહીં કરીએ, પણ પહેલા એ કહો કે આ ટોપી ક્યાંથી મળી? થોડા ભયાનક ડાકુ એક હસતા માણસને લઈ જતા હતા. એ માણસના માથા પરથી આ ટોપી પડી ગઈ તો મેં ઉપાડી કઈ લીધી. બાજુ ગયા એ ડાકુ? આ તરફ. ક્યાં રહ્યા કાકા? ઓફો, આ માણસ કેટલું હસશે ને ક્યાં સુધી હસશે? તેઓ તો કાકાને બાંધી દીધા છે. આપણે કાકાને જ છોડાવવા પડશે. ખોજી અંકલ, તમે તમારી લાફિંગ ગેસ પેલા લાલસિંહ અને પીલાસિંહ પર છાંટો. એમનું હસવાનું શરૂ થઈ જશે અને ગુસ્સેલસિંહ ગુસ્સે થઈ જશે. પછી ગુસ્સેલસિંહ જ એમને ઠીક કરશે અને આપણે કાકાને બચાવી લઈશું. પણ ભત્રીજા, આ ડાકુઓના ચહેરા અને નાક તો કપડાથી ઢાંકેલા છે. લાફિંગ ગેસ એમના નાક સુધી પહોંચશે કઈ રીતે? આઈડિયા! એક રીત છે. તમારી ગેજેટ બેગ આપો. આ મધમાખી ક્યાંથી આવે? હટ હટ થૂક. હવે થોડી મજા લઈએ. લાલસિંહ, હલતો નહીં. હું આ મધમાખીને ઠેકાણે લગાડું છું. એ મને માર્યો. હવે વારો છે લાફિંગ ગેસનો. હું તો તારી મદદ કરતો હતો અને તે મને જ માર્યો. શું થઈ રહ્યું છે? હું હસું છું કેમ? મારું હસવાનું તો બંધ જ નથી થતું. હવે કોણ હસી રહ્યું છે? બંધ કરો હસવાનું. મને હસતા માણસો પસંદ નથી. પણ હસવાનું બંધ જ નથી થતું. તમારું હસવાનું મારા કાનના પડદા પાડી કાઢશે. મને ગુસ્સો આવે છે. હું કહું છું બંધ કરો હસવાનું, નહીં તો કાકા, તમે ઠીક તો છો ને? આ ભત્રીજા, આ લોકોએ મને ખૂબ જ હેરાન કર્યો છે. હે? અરે એણે તને હેરાન કર્યો ને તું બત્રીસી દેખાડે છે? તમારી એટલી હિંમત કે તમે મારા અડ્ડા સુધી પહોંચી ગયા. લાલસિંહ, પીળાસિંહ, આમને લાલ પીળા કરી દો. જાઓ. અમારા અડ્ડા સુધી પહોંચી ગયા. ભાગવાના પ્રયત્ન નહીં કરતા. જરા પણ નહીં. બસ બસ, બહુ થઈ ગયું. આ હસવાથી હું ગાંડો થઈ જઈશ. બંધ કરો હસવાનું. ગુસ્સેલસિંહ, ક્યાં સુધી આવી રીતે મોઢું ફલાવીને રહેશો? તમારે પણ થોડું હસવું જોઈએ. ડાકુ ગુસેલસિંહ ક્યારે નહીં હસે, ક્યારે નહીં. એમ તો હાલો. સરદાર, તમે હસો છો? આ તમને શું થઈ ગયું સરદાર? હે જે તમને લોકોને થયું છે. બહુ દાંત દેખાડ્યા. હવે જેલમાં જઈને થોડું રડી લો. હસમુખ, આ એન્ટીડોટ સૂંઘી લે. ડાકો ગુસેલસિંહ ક્યારે નહીં હશે. સાંભળ્યું તું કે હસવાથી સારી કોઈ દવા નથી હોતી. પણ આજે હસી હસીને મારું પેટ દુખવા લાગ્યું છે.
અને હવે મારે પેટના દુખાવાની દવા લેવી પડશે આહ!